આજની રાત્રિથી આવનાર 3 દિવસ સુધી નવી સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ અને બની રહેલા મજબૂતથી લઈને અતિ ખુખાર નવા વાવાઝોડાની અસરોના ભાગરૂપે દેશના અનેક રાજ્યો ઉપર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે। દરિયાની અંદર એક સાથે ત્રણ નવીથી મજબૂત લો પ્રેશર સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે। તમે પણ લાઈવ જોઈ શકો છો। દરિયાની અંદર એક સાથે ત્રણ સિસ્ટમ બનીને હાલ અત્યારે ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા ભારત દેશ તરફ હોવાના કારણે દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટાવની સાથે વાદળ છવાયું વાતાવરણ ફરીથી મંડરાતું જોવા મળી ચૂક્યું છે, જેમાં પણ ગુજરાતના વાતાવરણ ઉપર ઓચિંતાનો પલટો આવતો હોય તેમ અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે અને વાદળોના કાળા ડિબાંગ અત્યારે મજબૂત ઘેરાવાથી ગુજરાત ઘેરાયું હોય તેમ ગુજરાતમાં ઘોર અંધકારવાળા વાદળોના મોટા ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે। તે જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બની રહેલી ખતરનાકથી લઈને નવી લો પ્રેશરની અસરોને લઈને અત્યારે હિમાલયના વિસ્તારોમાં ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર કાશ્મીરથી લઈને લેહ લદ્દાખના વિસ્તારથી કેલાંગના વિસ્તારોમાં -9 ડિગ્રીથી 13 ડિગ્રી સેલ્સિયસ માઇનસની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરોની સાથે અત્યારે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે, પરંતુ અમુક પવનની દિશા ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અત્યારે પલટાતી જોવા મળી રહી છે, જેની પાછળનું કારણ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી હાઈ પ્રેશરને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ સર્ક્યુલેશન આવી રીતનું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ઉત્તર ભારતમાંથી અમુક તોફાની અને ભેજયુક્ત પવનની દિશા બદલાઈને હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે। તે જ રીતે ઓમાનનો વિસ્તાર, ઈરાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ તોફાની અને સિસ્ટમની અસરો હવે વળતા પાણીએ ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આમ ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ સતત તોફાની પવનો અને વાદળોના ઝુંડની વચ્ચે સિસ્ટમની દિશા પલટાતી હોવાને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઉથલ પાથલ સર્જાતી હોય, આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાતની અંદર ફરીથી ઘોર અંધકારની વચ્ચે તોફાની પવનોની લહેરો ગુજરાતમાં ઉઠતી જોવા મળવાની છે। ફક્ત ગુજરાત નહીં પરંતુ કરાચીનો વિસ્તાર, જોધપુરના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોમાં, ઝાંસી, કોટા, ઇન્દોર, ફૈઝાબાદના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારોની અંદર અને કોરબાના ભિન્ન પંથકોની અંદર તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં જ્યાં સુધી વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તે સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે દક્ષિણીય ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ મજબૂત સિસ્ટમનો પટ્ટો લંબાવીને આ વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। આમ સિસ્ટમની નવી અસરોના ભાગરૂપે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર પણ હલચલ સક્રિય બનતી હોય તેમ શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈ, બેંગલુરુ, મંગલુરુના વિસ્તારોથી લઈને દરિયાકાંઠે અડીને આવેલા વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને બેલગાવના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી સંપૂર્ણ ગુજરાતની અંદર આગામી 3 દિવસોની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાવાના કારણે ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત ઉપર આવનાર 3 દિવસની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે। ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો અત્યારે બદલાતો જોવા મળી ચૂક્યો છે, જેના કારણે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હવે ધીમી ગતિએ દક્ષિણી ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તીવ્ર અસર દર્શાવતી હોય તેમ આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકારની સાથે ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે। સિસ્ટમની અસરોને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આવનારી 72 કલાકથી લઈને આવનારી 48 કલાકમાં
ગુજરાત ઉપર ઠંડીના પ્રમાણની અંદર ફરીથી વધારો થતો જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ઓમાન, ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી પણ પવનની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. અને દરિયાની અંદર જે અત્યારે નવા લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે, જેને લઈને સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમના પટ્ટા અને ઘેરાવા મજબૂત બનવાની સાથે હવે ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયામાંથી આ સિસ્ટમો ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ સિસ્ટમની દિશા બદલાવાની સાથે ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. અને મોટા સંકટને લઈને આજે રાત્રિ દરમિયાન કંઈક નવા જૂની થવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિથી ગુજરાતની અંદર તોફાની પવનની ઝડપો વધતી જોવા મળી શકે છે અને ભયંકર ઠંડીની અંદર પણ આજની રાત્રિથી ગુજરાતમાં વધારો થતો જોવા મળવાનો છે. અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સતત સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના દબાણને લઈને અહેમદાબાદનો જિલ્લો, કપડમજના વિસ્તારથી નડિયાદ ધોળકાનો વિસ્તાર, ખંભાતના વિસ્તારોમાં, વડોદરાના વિસ્તારથી બોડેલી, દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારથી લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ભિન્ન પંથકોમાં મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે. આમ મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે. અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ચારે દિશાઓમાંથી એકઠી થતી તોફાની પવનની તીવ્રતા તમે પણ લાઈવ જોઈ શકો છો અત્યારે કે મધ્ય ભારતના વિસ્તાર એટલે કે નાગપુર, ઇન્દોર, ઝાંસી, કોરબા, ફૈઝાબાદ, નવી દિલ્હીના વિસ્તારથી કોટા અને જોધપુરના વિસ્તારોમાંથી પવનની દિશા ગુજરાત તરફ વળી ચૂકેલી જોવા મળી છે. અને સિસ્ટમની દિશા બદલાવાની સાથે મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઘોર અંધકારની સાથે વાદળ છવાયા વાતાવરણ અને આજની રાત્રિથી ભારે જોર વધતું હોય તેમ ઠેર વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધીને માવઠાનું સંકટ વધારતી જોવા મળી શકે છે. આમ નવી સિસ્ટમોની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના ભિન્ન પંથકોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર એકાએક મોટો પલટાવ જોવા મળી શકે છે. અને સિસ્ટમની અસરોને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર આગામી 3 દિવસોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ગુજરાતના ઠેર વિસ્તારો ઉપર વધતું જોવા મળી શકે છે. કચ્છ ઉપર પણ હાલ વાદળોના તીવ્ર ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતાની સાથે લો પ્રેશર સિસ્ટમની અસરો અત્યારે કચ્છ ઉપર વધતી જોવા મળી રહી છે. અને લો પ્રેશરની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે હવાનું દબાણ સક્રિય બનતું જોવા મળી ચૂક્યું છે. લખાવડ, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપરના વિસ્તારથી નળિયા અને લખપત આમ કચ્છના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો, લો પ્રેશરની સાથે હવાનું હળવું દબાણ કચ્છ ઉપર તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ કચ્છના ભિન્ન ક્ષેત્રોની અંદર આજની રાત્રિથી જોર વધીને આગામી 3 દિવસની અંદર કચ્છ ઉપર પવનની તીવ્રતા સાથે માવઠાનું ફરીથી સંકટ કચ્છની અંદર મંડરાયેલું જોવા મળી શકે છે. તેવી જ રીતે જો દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળવાનો છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં હવાનું દબાણ તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ કચ્છના ભિન્ન વિસ્તારોની સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર વધતી હોય તેમ વલસાડના જિલ્લાથી બિલીમોરા, નવસારીના વિસ્તારથી વનસાડા, આહવાના વિસ્તારથી સાપુતારા અને વાપીના ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવી શકે છે. સુરતના વિસ્તારથી બારડોલી અને વ્યારાના પંથકોની અંદર બદલાવ આવતા જોવા મળવાના છે. કોસંબાના વિસ્તારથી વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચ, દહેજના વિસ્તારોથી લઈને સંપૂર્ણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાતો હોય તેમ આજની રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધીને ભારે અસરો દર્શાવતું હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્રથી લઈને અતિ ભયંકર અસરો આજની રાત્રિથી વધતી જોવા મળી શકે છે. જોકે સૌરાષ્ટ્રના વિસ્તારો પર નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર હાલ અત્યારે એકાએક પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. અને દરિયામાંથી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જોર દર્શાવતી હોય તેમ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર, અલંગ, મહુવા, અમરેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સાથે ઉનાનો વિસ્તાર, વેરાવળના દરિયાઈ કિનારાના વિસ્તારથી
પોરબંદરના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડનો વિસ્તાર અને મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, અમરેલીના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્ર ઉપર ફરીથી સિસ્ટમનું ભારે જોર અને દબાણ વધતું જોવા મળી શકે છે. અને આમ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે. અને જેને લઈને આજની રાત્રિથી આગામી 3 દિવસની અંદર સૌરાષ્ટ્રમાં પવનની તીવ્રતા સાથે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ ગુજરાતની અંદર માવઠાનું જોર ફરીથી વધતું જોવા મળવાનું છે.